6 મહિના જૂની કરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો। જૂનાગઢ પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સના કારણે 6 મહિના પહેલા થયેલી એક કરફોડ ચોરીના અનડિટેક ગુનાનો ભેદ ઉકેલવામાં મળી છે સફળતા। જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ટાજડિયા અને એસપી સુબોધન ઓડેદરા દ્વારા મિલકત સંબંધિત ગુનાના આરોપીને ઝડપી પાડવા આપેલી સૂચના આધારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસને સફળતા મેળવી છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી છે। ગઈ 25 મે 2025ના રોજ જૂનાગઢના જેતપુર હાઈવે પર આવેલી જય એસ્ટેટ નામના ગોડાઉન ખાતેની ઓફિસમાં રોકડ 57,000ની ચોરી થઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે। ઘરફોડ ચોરીની જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હતી। જૂનાગઢ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલની રાહબરી હેઠળ ગુનાના શોધક શાખાની ટીમો દ્વારા સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી। ડિવિઝન પોલીસે બાતમીના આધારે ચોરી કરનાર ઇસમ જૂનાગઢ દોલતપરા રોડ જીઆઈડીસી નજીકથી રવિ સોલંકીને રોકડ રકમ 18,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી રોકડ મુદ્દામાલ મળી આવતા પોલીસને તેને ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે કે ગુજરાતી સાથે મેહુલ સિંગલ જૂનાગઢ।